રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બેવડી ઋતુ તેમજ દૂષિત પાણી અને બહારના ખોરાકને કારણે તાવ, શરદી, ઉધરસ અને ઝાડા ઉલટી જેવી વાયરલ અને મોસમી બીમારીઓમાં ભારે ઉછાળો આવ્યો છે, જેને પગલે સરકારી હોસ્પિટલમાં રોજના 1000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. દર્દીઓનો ઘસારો એટલો છે કે કેસ બારીથી લઈને ડોક્ટર રૂમ સુધી લાંબી કતારો જોવા મળે છે અને ગયા મહિને પણ અહીં 30,000થી વધુ દર્દીઓએ સારવાર લીધી હતી. જો કે દર્દીઓની ભારે ભીડ વચ્ચે પણ હોસ્પિટલ તંત્ર પૂરતી દવાઓ, ઇન્જેક્શન અને નિષ્ણાત ડોક્ટરોના સ્ટાફ સાથે સંપૂર્ણપણે સજ્જ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબો લોકોને સાવચેતીના ભાગરૂપે ઉકળેલું પાણી પીવાની અને બહારનો ખોરાક ટાળવાની સલાહ આપી રહ્યા છે. રોલ સાહેબ. હું ડૉક્ટર જયેશ વસેટિયન એચડીએચ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી એચડીએચ ધોરાજીની લાસ્ટ મંથની ઓપીડી 30,248 છે. એવરેજ જોવા જઈએ તો અમારે 1000 ક્રોસ થઈ જાય છે. મુખ્યત્વે એનું કારણ એ છે કે આજે તમને મિક્સ ઇન્ફેક્શન અને સિઝનલ વેરિએશન અને શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જનરલ ઓપીડીમાં જોવા મળે છે. અમારી પાસે સરકારશ્રી તરફથી આપવામાં આવતી તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે અને મેડિકલ ઓફિસરની તમામ જગ્યા ભરાયેલી છે અને 90% કન્સલ્ટન્ટ. આમાં આંખની ઓપીડી, પીડિયાટ્રિક છે, સ્કીન છે, ઓર્થોપેડિક છે, ફિઝિશિયન, જનરલ સર્જન તમામ વ્યવસ્થિત સેવા આપતા હોવાથી ખૂબ સારી રીતે લાભ લઈ રહ્યા છે. હાલ અત્યારે બગલ ઋતુની હિસાબે બીમારી વધી છે, શું લોકોને સાવચેત કરાવવું છે? 5-10% જેટલો વધારો કહી શકાય. મિક્સ ઇન્ફેક્શનના લીધે આમાં શરદી, ખાંસી છે અને પાણીજન્ય રોગોનું પણ થોડું પ્રમાણ વધ્યું છે. લોકોને શું આમાં આપેલ છે? ખાસ તો અત્યારે જે ક્લોરિનેટેડ વોટર પાણીનો ઉપયોગ કરવો અને મચ્છરજનીમાં મચ્છરદાની કોઈ પ્રકારની પરિસ્થિતિ હોય તો હોસ્પિટલ ખાતે અમારે 24/7 અમારી ઇમરજન્સી ચાલુ હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.